નમસ્કાર મિત્રો, હું છું કૌતુક શાહ, આશીર્વાદ ક્લાસીસ, હસ્તસર સાયન્સ સ્કૂલ. આજે આપણે 2.16 દાખલાની વાત કરીએ છીએ. તો હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે. આપણને ખ્યાલ છે કે હેપ્ટેન અને ઓક્ટેન છે પ્રવાહી ફોર્મ હોય છે. તમને ખ્યાલ હોવો જોઈએ હાઇડ્રોકાર્બનમાં 1 થી 4, મિથેનથી બ્યુટેનોઇન ગેસિયસ ફોર્મ હોય અને 5 થી 12 એ પ્રવાહી સ્વરૂપમાં હોય છે અને એના પછીના ઘન સ્વરૂપમાં હોય છે. એટલે તમને ખ્યાલ આવી જવો છે કે હેપ્ટેન અને ઓક્ટેન કયા સ્વરૂપમાં છે? પ્રવાહી સ્વરૂપમાં છે. 373 તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે એટલે શુદ્ધ ઘટક હશે. તો શુદ્ધ ઘટક હેપ્ટેનનું જે બાષ્પ દબાણ છે કેટલું છે? 105.2 કિલો પાસ્કલ અને ઓક્ટેનનું કેટલું છે? 46.8 કિલો પાસ્કલ હોય છે. હવે જે ફર્સ્ટ નંબર છે હેપ્ટેનને આપી દેવાનો, એટલે આને ફર્સ્ટ નંબર આપશું અને ઓક્ટેનનો કયો નંબર આપશું? સેકન્ડ નંબર. હવે 26 ગ્રામ હેપ્ટેન એટલે W1 બરાબર કેટલા થશે? 26 ગ્રામ અને 35 ગ્રામ ઓક્ટેન W2 બરાબર કેટલા થશે? 35 ગ્રામ ધરાવતા મિશ્રણનું બાષ્પ દબાણ ગણો. તો આપણને ખબર છે કે બંને કઈ અવસ્થામાં છે? બાષ્પ અવસ્થામાં, પ્રવાહી અવસ્થામાં છે. સોરી, બાષ્પ નહીં, પ્રવાહી અવસ્થામાં છે. તો આવા સંજોગોમાં તમારી પાસે સૂત્ર કયા આવશે કે બંને બાષ્પશીલ હોય? તો આપણી પાસે સૂત્ર આપણને ખબર જ છે કે તમારી પાસે સૂત્ર કયા છે? બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે આપણે રાઉટના નિયમને આધીન કયા સૂત્ર લઈ શકો? P total is equal to P10 into x1 plus P20 into x2 અથવા P total is equal to P10 plus P20 minus P10 into x2 અથવા P20 plus P10 minus P20 into x1. તમારી બુકમાં કાં તો જ્યાં ગાઈડો હશે કાં તો સરની જે મેથડ હશે, મેથડ અલગ અલગ હશે. તમે આ રીત પણ વાપરી શકો છો, તમે આ રીત પણ વાપરી શકો છો, તમે આ રીત પણ વાપરી શકો છો, તમને જે ફાવે તે. મિત્રો, હું અત્યારે આ રીતની આધીન દાખલો ગણીશ. ઓકે, આ થોડુંક મને ઇઝી પડશે એટલે. ઓકે, તો હવે તમારી પાસે ખાસ ધ્યાન રાખશું, તમારે આ જ્યારે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકની જ્યારે પણ વાત આવે ત્યારે તમારે આ 3 સૂત્રો પૈકી ગમે તે સૂત્ર તમે વાપરી શકો છો. ઓકે. અને 3 પૈકી બીજી વાત કે અહીંયા હું પછી એની પછી વાત કરીશ કે 3 પૈકી ધારો કે x1 ને x2 આપણે એની પછી વાત કરીએ. x1 x2 ની પછી વાત કરીશ. હવે તમારી પાસે દેખો અહીંયા P10 છે, તો P10 ની કિંમત કેટલી લઈશું? હેપ્ટેન માટે 105.2 કિલો પાસ્કલ. પછી નેક્સ્ટ અહીંયા તમારી પાસે વાત કરી છે ઓક્ટેન માટે કેટલી લીધી છે? 46.8 કિલો પાસ્કલ. W1 લીધું છે કેટલા ગ્રામ લીધું? 26 ગ્રામ. W2 કેટલા ગ્રામ લીધું? 35 ગ્રામ. તો તમે જે હેપ્ટેન છે તમેનું જે આણ્વિક દળ તમે ધારો કે તમે કેલ્ક્યુલેશન કરશો, તો આ કેલ્ક્યુલેશન કરતાં આની જે આણ્વિક દળ કેટલો આવશે? 100 ગ્રામ પર મોલ આવશે. કેટલો આવશે બકા? 100 ગ્રામ પર મોલ. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? સેમ વસ્તુ તમે આના માટે કરશો M2, તો C8H18, તો તમે ગણતરી કરશો 12 વત્તા 18 એમ કરશો એટલે તમારી પાસે 114 ગ્રામ પર મોલ આવશે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? હવે તમારી પાસે આ તમે સાઈડ પર લખ્યું છે, તમારે આ મેથી સાઈડ પર લખી રાખવાની. ઓકે, ક્લિયર? હેપ્ટેનને આ વસ્તુ તમે સાઈડ પર લખી શકો છો. હવે તમે શું કરશો? તમારી પાસે સૂત્ર કયું છે? P total is equal to P10 into x1 plus P20 into x2. તો હવે હું શું કરીશ? હેપ્ટેનના મોલ. તો હેપ્ટેનના મોલ એટલે શું લખીશ? N1. તો હેપ્ટેન છે, તો હેપ્ટેનનું વજન કેટલું છે? મોલ વજન ભાગ્યા આની વિશે. તો અહીંયા શું લખીશ? 26/100 લખીશ. મિત્રો, હું કેટલું લખીશ? 26/100 લખીશ. તો 26/100 લખીશ એટલે આ કેટલા થશે? 0.26. ક્લિયર મિત્રો? હવે કોના માટે વાત કરી? હેપ્ટેનની વાત પતી ગઈ. પછી હું કોના મોલની વાત કરીશ? ઓક્ટેનના મોલ. તો ઓક્ટેનના મોલ એટલે શું લખાશે મિત્રો? N2. તો ઓક્ટેનનું આણ્વિક દળ કેટલું છે? વજન કેટલું છે? 35 ગ્રામ. અને જેનું આણ્વિક દળ છે કેટલું આવશે? 114. તો 35/114 કરશું. મિત્રો, આ મેં કેલ્ક્યુલેશન પહેલેથી ઓલરેડી કરી રાખી છે. ઓકે, તો આ કિંમત કેટલી આવશે? 0.31. ઓકે, હવે તમને ખબર છે કે સૂત્ર મારે શું સૂત્ર છે? મોલન્સ. તો x1 ને x2, તો x1 ને x2 માટે મારે શું કરવું? મોલન્સ એટલે શું? જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. x1 એટલે હવે હું શું કરીશ? હવે કુલ મોલ માટે હું શું કરીશ? N1 પ્લસ N2. તો N1 ની કિંમત મિત્રો કેટલી છે મારી પાસે? 0.26. N2 ની કિંમત મિત્રો કેટલી છે મારી પાસે? 0.31. તો 0.26 વત્તા 0.31 કરીશ તો આ કિંમત કેટલી થશે મિત્રો મારી પાસે? 0.57 મોલ. તો ખ્યાલ આવી ગયો કે નહીં મોલ? હવે હું શું કરીશ? હેપ્ટેનના મોલન્સ. મિત્રો, તમે ખાસ ધ્યાન રાખશો. હું શું કરીશ મિત્રો? અહીંયા હેપ્ટેનના મોલ અંશ. તો મોલન્સને હું શું લખીશ? x1. તો x1 એટલે શું લખાશે? જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. તો હેપ્ટેનના મોલ કેટલા છે મારી પાસે મિત્રો?
0.26 છે, કુલ મોલ મારી પાસે મિત્રો કેટલા છે 0.57 છે। મિત્રો ખ્યાલ આવી ગયો કે ના આવ્યો? ક્લિયર? 0.26 છે ને આ કેટલા છે 0.57 છે। તો 0.26 ભાગ્યા 0.27 કરીશ તો આ કિંમત મારી પાસે કેટલી આવશે 0.4561। ઓકે, ખ્યાલ આવી ગયો કે ના આવ્યો? ક્લિયર મિત્રો? હવે મેં હેપ્ટેનના મોલન્સ શોધ્યા। નેક્સ્ટ તમારી પાસે હું વાત કરીશ મિત્રો વાત કરીશ હેપ્ટેનના મોલન્સની વાત પતી ગઈ। હવે હું શું કરીશ? હેપ્ટેન પછી કોના મોલન્સ શોધીશ? ઓક્ટેનના મોલન્સ। તો ઓક્ટેનના મોલન્સ એટલે હું શું લખીશ મિત્રો? મોલન્સ એટલે શું લખાશે x2। તો x2 બરાબર શું લખાશે મિત્રો કે ઓક્ટેનના મોલ કેટલા છે મિત્રો મારી પાસે 0.31 છે। કુલ મોલ મિત્રો મારી પાસે કેટલા છે 0.57 છે। યસ, તો 0.31 અને 0.57 છે। એમ કરતાં કેટલી કિંમત આવશે મારી પાસે 0.5438। કેટલી કિંમત આવશે મિત્રો મારી પાસે 0.5438। ખ્યાલ આવી ગયો? ક્લિયર? હવે હું શું કરીશ? હવે કયા નિયમ પ્રમાણે મિત્રો? રાઉટના નિયમ પ્રમાણે। તો રાઉટના નિયમ પ્રમાણે હું શું લખીશ? P total is equal to P10 into x1 plus P20 into x2। ઓકે, P10 ની મિત્રો તમારી પાસે કેટલી કિંમત છે? તમારી પાસે ખાસ ધ્યાન રાખશો કે P10 ની કેટલી કિંમત છે 105.2 કિલો પાસ્કલ। ઓકે, તો અહીંયા શું લખાશે મારી પાસે 105.2। x1 ની કિંમત મિત્રો મારી પાસે કેટલી છે? તમને ખ્યાલ છે 0.4561। 0.4561 વત્તા P20 ની કિંમત કેટલી છે મિત્રો તમારી પાસે 46.8। x2 ની કિંમત તમારી પાસે મિત્રો કેટલી છે 0.5438। 0.5438। તો આમ કરતા આ જે ગુણાકાર તમે કરશો આ ગુણાકાર તમારી પાસે કેટલો થશે 47.98 વત્તા આ ગુણાકાર કેટલો થશે તમારી પાસે 46.8 ને તો આ ગુણાકાર કેટલો થશે 25.44। તો આમ કરતા પી ટોટલ કેટલો આવશે તો 13.42 કિલો પાસ્કલ। તો આ આવ્યો તમારો આન્સર મિત્રો। નેક્સ્ટ દાખલો છે 2.17। તો 2.17 શું કહે છે મિત્રો આપણી પાસે કે પાણીનું બાષ્પદબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ છે। શુદ્ધ પાણીનું બાષ્પદબાણ એટલે શું લખાશે 300 કેલ્વિન તાપમાને? તો તમારી પાસે મિત્રો હું પહેલાં સંખ્યા વાંચી કાઢું પછી આપણે આગળની વાત કરશું। તેના અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલ દ્રાવણ માટે બાષ્પદબાણ ગણો। તો બાષ્પદબાણ એટલે શું કીધું તમને? P1 શોધવા કીધું છે। તો તમને ખ્યાલ છે કે અહીંયા તમારી પાસે લખીએ છીએ એક્ઝામ્પલ, તમારી પાસે લખીએ છીએ 2.18। તો તમારી પાસે અહીં લખે છે કે શુદ્ધ પાણીનું જે બાષ્પદબાણ છે તમે શું લખશો P0। તો P0 ની કિંમત તમારી પાસે કેટલી આપી છે 12.3 કિલો પાસ્કલ। કેટલી આપી છે 12.3 કિલો પાસ્કલ છે, બરાબર છે। ટેમ્પરેચર કેટલું આપ્યું છે 300 કેલ્વિન આપ્યું છે, બરાબર છે। તો અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલ માટે તો n બરાબર કેટલા મોલ માટે 1 મોલ દ્રાવણ માટે બાષ્પદબાણ ગણો। તો બાષ્પદબાણ ગણો એટલે શું કહે છે તમારી પાસે P1। શું કહે છે P1। ઓકે, તો આટલું વસ્તુ મિત્રો ખ્યાલ આવી ગયો ના આવી ગયો? ક્લિયર? હવે તમને ખ્યાલ છે કે આપણને ખ્યાલ છે કે 1 મોલ દ્રાવણ માટે એટલે તમે રાઉટના નિયમને આધીન, તો રાઉટનો નિયમને આધીન શું છે અબાષ્પશીલ દ્રાવ્ય। એટલે અબાષ્પશીલ દ્રાવ્ય તરીકે શું હોય અંદર બની શકે કે તેની અંદર યુરિયા નાખે, કાં તો તમારી અંદર સુક્રોઝ નાખે, કાં તો અંદર ગ્લુકોઝ નાખે। તો 1 મોલ ગ્લુકોઝ નાખ્યો છે, બરાબર છે। તો બાષ્પદબાણમાં એક સિમ્પલ વસ્તુ છે કે જે બાષ્પદબાણ છે તો ઘટાડો થાય। એક સિમ્પલ વસ્તુ છે આપણને કે શુદ્ધ પાણી હોય અને શુદ્ધ પાણીની અંદર ધારો કે તમને અહીંયા સમજાવે છે, હું તમને મારી રીતે પ્રેક્ટિકલ અહીંયા સમજો કે આ તો પેલા ખાલી રફ દોરી છે કે પાણી એકલું હોય તો પાણીનું જે બાષ્પદબાણ કેટલું છે 12.3 કિલો પાસ્કલ છે। હવે તમે અંદર શું નાખો છો યુરિયા કે ગમે તે નાખો છો, સપાટી પર આવી ગયા। તો આ જે બાષ્પદબાણ છે તો પહેલાં તો સપાટી પર ખાલી પાણીના જ બધી બાષ્પ પાણી જ બનતી હતી ને। ઓકે, હવે અહીંયા પાણીની બાષ્પ કેવી બનશે ઓછી બનશે એટલે બાષ્પદબાણ ઓલવેઝ 12.3 કિલો પાસ્કલ કરતાં આન્સર મારો કેવો હશે ઓછો જશે। ખ્યાલ આવી ગયો કે નહીં ગયો? ક્લિયર મિત્રો? તો હવે આપણને ખ્યાલ છે કે રાઉટના નિયમ, હવે તમારી પાસે અહીંયા કોઈ માહિતી નથી આપી, ખાલી એટલું પૂછ્યું છે કે 1 મોલ। તો 1 મોલનો મતલબ શું છે કે 1 કિલોગ્રામ પાણીમાં
1 મોલ યુરિયા મળેલ હશે. એટલે ટૂંકમાં કોઈ પણ અબાષ્પશીલ દ્રાવ્ય મળે પણ એમાં આણ્વિક દળ આપેલ નથી, ટૂંકમાં એના મોલ આપેલા છે. એટલે W/m ની કિંમત આપી દીધી છે કે એ કિંમત કેટલી તમારી પાસે 1. તો આવા સંજોગોમાં તમારી પાસે આવા સંજોગોમાં તમારી પાસે અબાષ્પશીલ દ્રાવ્ય જેની કિંમત નથી આપી, તો તમારી પાસે આ સૂત્રો છે. તો અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે તો સૂત્ર શું છે મારી પાસે? P10 - P1/P10 = x2. આ સૂત્ર ક્યારે વપરાશે? જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યની જ્યારે કિંમત ના આપી હોય ને ત્યારે આ સૂત્ર વાપરવાનું. જો બંનેની કિંમત આપી હોય તો સૂત્ર કયું વાપરવાનું? P10 - P1/P10 = N2/N1 ને N2/N1 બરાબર શું લખાશે? આ જે છે આપણે આખા સૂત્રો તમારા સ્ક્રીનશોટ પાડી શકો છો મિત્રો. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? તો તમારી પાસે P10 - P1/P10 = x2 અહીંયા લખેલું છે કે અબાષ્પશીલ દ્રાવ્યો ઉમેરતા દ્રાવણના બાષ્પોદમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના વલણ જેટલો હોય છે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? તો આ સૂત્ર તમારે અહીંયા વાપરવું પડશે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો મિત્રો? તો હવે તમે શું લખશો? તમે ધ્યાન રાખશો. હવે આપણે મિત્રો અહીંયા શું લખશું? કે હવે આપણે મિત્રો અહીંયા શું લખશું? રાઉટના નિયમ પ્રમાણે કયા માટે? કયા નિયમ પ્રમાણે? અબાષ્પશીલ દ્રાવ્ય માટે. તો અબાષ્પશીલ દ્રાવ્ય માટે સૂત્ર શું છે? તો સૂત્ર આપણી પાસે છે P10 - P1/P10 = x2. હવે x2 એટલે શું કહેવાશે? જે બાષ્પોદમાં થતો ઘટાડો છે જે તે 1 નંબર દ્રાવક માટે અને સેકન્ડ નંબર દ્રાવ્ય માટે. ખાસ ધ્યાન રાખશું કે પાણી જે દ્રાવક છે એટલે ફર્સ્ટ નંબર અને દ્રાવ્ય જે દ્રાવ્ય છે એના માટે સેકન્ડ નંબર. તો x2 બરાબર શું લખાશે મારાથી? P10 - P1/P10 = શું લખાશે? N2/N1 પ્લસ N2. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? તો હવે આપણને ખબર છે કે હવે આ જે દાખલો છે અહીંયા તમારી પાસે આ જે દાખલો છે તો આ દાખલામાં N2 ની કિંમત તમારે કેટલી લેવાની છે? 1. અને અહીંયા જે N1 છે તો N1 એટલે શું કહેવાશે? પાણી. તો N1 એટલે તમારી પાસે પાણીનું જે વજન આવશે કેટલું હશે? 1000. આપણને ખબર છે કે 1000માં કેટલું હશે? 18. તો આ કેટલું આવશે? 55.55. આ તમારો મિત્રો ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર? તમને ખબર છે કે 1000 ગ્રામ પાણીમાં 1 મોલ 1000 ગ્રામ પાણીમાં હશે એટલે 1 મોલ શું મળેલો હશે? અબાષ્પશીલ દ્રાવ્ય. એટલે N2 ની કિંમત તો તમારી પાસે છે અને N1 પર શું લખશે? 1000 / 18 એટલે 55.55 થશે. તો તમારી પાસે P1 ની કિંમત કેટલી છે મિત્રો? 12.3 છે. આની કિંમત કેટલી છે? 12.3 છે. N2 ની કિંમત કેટલી છે? 1. અને N2 + N1 તો આ કિંમત કેટલી હશે? 1 પ્લસ આ કિંમત 1. N1 ની કિંમત તમે કેટલી લેશો? 55.55 સોરી 55.55 પ્લસ 1. તો આવી રીતે તમારી પાસે આ જે કિંમત છે 12.3 માઇનસ P1. ખ્યાલ આવે છે નથી આવતો? ક્લિયર મિત્રો? 12.3 માઇનસ P1 અપોન 12.3. આટલું શું મિત્રો ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? હવે 1/55.55 એટલે કેટલી થશે આપણી પાસે કિંમત? 56.55. તો 56.55 છે એટલે આ કિંમત કેટલી થશે? 12.3 માઇનસ P1 અપોન 12.3. 56.55 એટલે આ કિંમત આપણી પાસે કેટલી થશે? 0.00017. તો મિત્રો ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? આટલું થયું આપણી પાસે પદ. હવે તમે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખશો. આટલું શું મિત્રો તમને ખ્યાલ આવી ગયો? હવે તમે એક ધ્યાન રાખશો કે હવે તમે આ જ્યારે કિંમત તમે જ્યારે કરશો આનું તમે જ્યારે ડાયરેક્ટ તમારી જાતે કેલ્ક્યુલેશન કરવું પડશે. તમારે 12.3 માઇનસ P1 આ ગુણાકાર અહીંયા સામે જ હશે અને આમ કરતાં તમારી પાસે જે તમે જે કેલ્ક્યુલેશન કરશો તો કેલ્ક્યુલેશન કરતાં કિંમત કેટલી આવશે? 12.06 કિલોપાસ્કલ. મિત્રો ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર કે નહીં? તો દેખો પહેલાં બાષ્પ દબાણ કેટલું હતું? 12.3. અબાષ્પ દ્રાવ્યમાં બાષ્પ દબાણ કેટલો ઘટાડો થયો ને? તો આન્સર કેવો આવો? ઓલવેઝ ઓછા આવશે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ક્લિયર મિત્રો? નેક્સ્ટ તમારી પાસે આગળની વાત કરે છે. નેક્સ્ટ દાખલો છે 2.18. તો અબાષ્પશીલ દ્રાવ્ય મોલદળ આપી રહ્યું છે એટલે એનું મોલદળ એટલે શું આપ્યું છે? મોલદળ આપ્યું છે એટલે એમની કિંમત આપી છે. નું દળ ગણો એટલે W શોધવા માટે કીધું છે. જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગળવામાં આવે ત્યારે બાષ્પ દબાણ કેટલું ઘટી જાય?
80% જેટલો ઘટી જાય. એટલે ટૂંકમાં શું છે કે અબાષ્પીય દ્રાવ્ય છે એટલે કયો નિયમ આવશે? રાઉટનો નિયમ જ આવશે. અને બીજી વસ્તુ છે ઓક્ટેન કયા ફોર્મમાં હશે? પ્રવાહી ફોર્મમાં હશે. તો પ્રવાહી ફોર્મમાં જ્યારે હશે પણ તમને અહીંયા એવું કહે છે કે તમને અબાષ્પીય દ્રાવ્યનું મોલ દળ આપ્યું છે પણ એનું શું આપ્યું નથી? W વજન આપ્યું નથી. તો આ સંજોગોમાં એ ગમે તે કિંમત આપી ના હોય તો મેં સૂત્ર તમને કયું કીધું છે કે ઓક્ટેન કયા ફોર્મમાં હશે? સિમ્પલ વસ્તુ છે પ્રવાહી અને અબાષ્પીય દ્રાવ્ય કયા ફોર્મમાં હશે? ઘન સ્વરૂપમાં. તો આવા સંજોગોમાં આપણે સૂત્ર ડાયરેક્ટ કયું વાપરશું? અબાષ્પીય દ્રાવ્ય અને બાષ્પીય દ્રાવક માટે રાઉટના નિયમ પર ગમે તે કિંમત ના આપી હોય દ્રાવ્ય અબાષ્પીય દ્રાવ્યની તો તમારે સૂત્ર કયું વાપરે? તમે P10 - P1 upon P10 = X2. ખ્યાલ આવી ગયો કે નહીં ગયો? ક્લિયર? તો આ બેસ પર તમારો દાખલો થઈ જશે. ઓકે, તો તમે જે મેઇન વાત કરે છે ખાસ ધ્યાન રાખશો. ઓકે, તો તમારી પાસે અહીંયા જે મેઇન જે વાત કરે છે અબાષ્પીય દ્રાવ્ય છે એટલે એનું મોલ દળ આપ્યું છે. મોલ દળ એટલે કોની કિંમત આપી છે તમારી પાસે? બાષ્પીય દ્રાવ્ય છે એનું મોલ દળ એટલે કેટલું આપ્યું છે? W2 છે. તો W2 ની કિંમત તમારી પાસે કેટલી આપી છે? સોરી, મોલ દળ એટલે M2 છે. M2 ની કિંમત તમારી પાસે કેટલી આપી છે? 40 ગ્રામ મોલ ઇન્વર્સ. બરાબર છે. હવે W2 ની કિંમત તમને ફાઇન્ડ કરવાની છે. શું કહે છે? ઓગાળતા જે અબાષ્પીય દ્રાવ્ય છે નું દળ ગણો જેને 114 ગ્રામ ઓક્ટેન. તો ઓક્ટેનની કિંમત એટલે તમને શું કીધી? W1 બરાબર કેટલા ગ્રામ આવ્યું? 114. અને M1 કેટલું થશે? 114 ગ્રામ પર મોલ. તમે ઓક્ટેન ગણી દેજો. આની અંદર તમને આપી જશે. ઓક્ટેન એટલે શું થશે? CnH2n+2. સૂત્ર વાપરશો એટલે ઓક્ટેનનું સૂત્ર તમને મળી જશે. તો C8H18. ઓક્ટેનનું સૂત્ર શું થશે? C8H18. આનું સૂત્ર ખ્યાલ આવી ગયો નહીં ગયો? ક્લિયર મિત્રો? તો તમારી પાસે W2 શોધવા માટે છે. તો હવે તમે કયા નિયમને વાપરશો? રાઉટના નિયમ પ્રમાણે. કયા દ્રાવ્ય માટે? કયા દ્રાવ્ય માટે? અબાષ્પીય દ્રાવ્ય માટે. અબાષ્પીય દ્રાવ્ય માટે સૂત્ર શું આવે? P10 - P1 upon P10 શું લખાશે? X2. તો સૂત્ર શું લખાશે? 0 - P1 upon P10. તો X2 બરાબર શું લખાશે? N2 upon N1 plus N2. તો હવે આટલું શું તમને મિત્રો ખ્યાલ આવી ગયો કે નહીં ગયો? ક્લિયર? હવે તમને શું કહે છે કે બાષ્પ દબાણમાં કેટલો ઘટાડો થાય છે? તમારી પાસે કંઈ બીજી એક વાત મારે કરવાની રહી ગઈ કે તેનું જે બાષ્પ દબાણ છે તો એમાં કેટલો ઘટાડો થાય છે? 80%. તો 80%નો જે ઘટાડો થાય છે તો એનો મતલબ જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ કેટલું થશે? 0.8 થઈ જશે. એટલે તમારી પાસે અહીંયા શું કહે છે કે 80% જેટલો ઘટાડો થશે બાષ્પ દબાણ. એટલે ધારો કે તમારી પાસે અહીંયા લખ્યું છે કે જે P10 છે એટલે આપણે P0 = 1 લઈ લઈએ. અને જે બાષ્પમાં જે ઘટાડો થાય છે P1 એટલે 80% એટલે શું લખાશે? 0.8. P1 બરાબર શું લખાશે? 0.8. P0 લખાશે. હું મિત્રો તમને જે કહું છું ખ્યાલ આવી ગયો કે નહીં ગયો? ક્લિયર? ફરીથી સમજી લો કે જે તમારી પાસે જે P10 ની જે કિંમત છે P10 ની કિંમત છે કેટલી? 1. હવે એટલે જે બાષ્પ દબાણ ધારો કે આપણે 1 લઈ લીધું અને 80%નો ઘટાડો થાય છે. શું કરશો? ઓક્ટેનમાં તમે અબાષ્પીય દ્રાવ્ય ઉમેરશો એટલે P1 લખાશે. તો એ જે ઘટાડો કેટલો થશે? 80% એટલે શું લખાશે? P1 બરાબર શું લખાશે? 0.8 P0 લખાશે. મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે નહીં ગયો? ક્લિયર? તો હવે તમારી પાસે આની કિંમત તો તમે 1 લખી દો. આની કિંમત તમે લખી દો 0.8 અને આની કિંમત કેટલી આવશે? 1. ઓકે મિત્રો, તમને આટલું શું ખ્યાલ આવ્યો ને? જે સમજવાનું છે આ સમજવાનું છે. 80% એટલે અહીંયા શું લખો? P10 બરાબર 1 અને જે P1 છે P1 ની કિંમત કેટલી? 80% એટલે શું લખાશે? 0.8 P0. સમજણ પડી કે 0.8 P10. ખ્યાલ આવી ગયો કે નહીં ગયો? ક્લિયર? તો હવે N2 બરાબર તમારી પાસે શું લખાશે? W2 upon M2. અને જે N1 છે એમાં શું લખાશે? W1 upon M1 છે એમાં શું લખાશે? W2 upon M2 લખાશે. આટલું શું મિત્રો તમે જે કહો છો ખ્યાલ આવી ગયો કે નહીં ગયો? ક્લિયર મિત્રો? તમે એક આ વસ્તુ ખાસ ધ્યાન રાખશો. ઓકે, તો એક આ વસ્તુ ખ્યાલ આવી ગયો. 1 - 0.8 એટલે કેટલું થશે? 1 - 0.8 એટલે તમારી પાસે કેટલું થશે? 0.2. ઓકે, 0.2 થશે. હવે W2 છે, તમારે W2 શું કરવાનું છે? ફાઇન્ડ કરવાના છે. તમારે W2 શું કરવાનું છે? ફાઇન્ડ કરવાના છે. એટલે W2 ની કિંમત હું અહીં આવશે M2.
M2 કેટલું આવ્યું તમારી પાસે 40, આ કેટલું આવ્યું 40, W1 અપોન M1, W1 અપોન M1 ની કિંમત કેટલી છે 114 ભાગ્યા 114, સમજણ પડી ગઈ નહીં. અને W2 અપોન M2 છે. ઓકે, તમે ખાસ ધ્યાન રાખશો. ઓકે, તો W2 માં શું કરવાનું છે, W2 તમારે આપેલું નથી તો W2 બરાબર તમે શું કરશો, M2 ની કિંમત કેટલી આપી છે 40. તો તમારી પાસે આ તો છે જ, આપણી પાસે 0.2 તો છે જ. હવે આપણી પાસે શું થશે કે 114 કેટલા થશે, 114 આ થઈ જશે W2 ભાગ્યા 40. અહીંયા તમે વિચારજો, હું શું લખું છું 1 વત્તા એક સ્ટેપ થોડુંક લાંબુ કરું છું વત્તા 40. ઓકે, હવે હું શું કરીશ તમે મિત્રો અહીંયા ધ્યાન રાખશો, 0.2 બરાબર તમે ધ્યાન રાખશો W2 અપોન 40 અપોન 40 પ્લસ W2 લસા લીધો. ઓકે, 40 પ્લસ W2 40 લખીશ, 40 કેન્સલ. કયું સૂત્ર આવશે, કાંઈ નહીં નથી, A અપોન B અપોન C ક્રોસ D, બરાબર છે. તો હવે અહીંયા શું લખાશે, A ક્રોસ D અપોન B ક્રોસ C. મિત્રો તમારે આટલું શું ખ્યાલ આવી ગયો બનાવી ગયો, ક્લિયર. તો 0.2 બરાબર શું લખાશે, આ 40 ઉડી ગયા, તો 0.2 બરાબર શું લખાશે, અહીંયા શું લખાશે 40 પ્લસ W2. તો અહીંયા હું શું લખીશ 0.2, અહીંયા શું લખીશ 40 પ્લસ W2 ઇઝ ઇક્વલ શું લખીશ W2. તો અહીંયા શું લખાશે 8 વત્તા 0.2 W2 ઇઝ ઇક્વલ ટુ W2. 8 બરાબર શું લખાશે 0.8 W2. તો W2 બરાબર શું લખાશે મિત્રો, કેટલા ગ્રામ લખાશે 10 ગ્રામ. તો મિત્રો ખ્યાલ આવી ગયો નહીં, થોડુંક સ્ટેપ લાંબુ છે મિત્રો પણ ઇઝી છે દાખલો. તો ખ્યાલ આવી ગયો નહીં. આ દાખલામાં મિત્રો ખાલી તમે શું કહે છે કે જે તમને અબાષ્પીય દ્રાવ્ય છે એનું જે બાષ્પીય દ્રાવક છે એનું બાષ્પીય પણ એક લે છે અને 80% ઘટાડો એટલે શું લખાશે કે P1 બરાબર શું લખાશે 0.8 P10. બાકી બધું કંઈ છે નહીં મિત્રો, એકદમ દાખલા ઇઝી છે. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા ફ્રેન્ડને ફોરવર્ડ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.